રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। રાજકોટથી અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારી કરવામાં આવી છે, જેમાં આ વર્ષે રાજકોટ લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું કે લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ બનાવવામાં આવશે અને આ સાથે જ 3 વધારાના એક્ઝિટ ગેટ પણ મૂકવામાં આવશે। ત્યારે લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી બંધ કરવામાં પણ આવશે। લોકો વ્યવસ્થિત મેળો માણી શકે તે માટે 30% જેટલા સ્ટોલ ઓછા રાખવામાં આવ્યા છે। આ વર્ષે 7.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે। તો અત્યાર સુધીમાં 486 ફોર્મ મળ્યા છે, જેની હરાજી કરવામાં આવશે। ખાસ મેળામાં ડીકન્જેશન કરવા માટે આપણે 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે। એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે। જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે। ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે, પરંતુ જે સ્મૂધ મુવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે। અત્યાર સુધી અમને 486 ફોર્મ જે છે એ મળી ગયા છે।